હર હર મહાદેવ, જય જય ગરવી ગુજરાત। મારું નામ છે રાજેન્દ્ર। ગુજ્જુ સપોર્ટ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વિડીયો એના માટે બનાવ્યો છે કે જે રેશનિંગ કાર્ડ ઈ-કેવાયસી કરવાનો એક નિયમ બહાર આવ્યો છે કે જે છેલ્લી એની તારીખ છે 30 સપ્ટેમ્બર 2024। તો એ પહેલાં આપણે આપણું રેશનિંગ કાર્ડ ઈ-કેવાયસી નહીં કરીએ તો આપણને એના જે આગળ લાભો મળવાના હશે એ લાભો નહીં મળે। તો એના માટે જે આપણે વિડીયો સરળ ભાષામાં બધા જ શીખી શકીએ માટે મોબાઈલથી ઈ-કેવાયસી કઈ રીતે થાય છે, રેશનિંગ કાર્ડનું ઈ-કેવાયસી કઈ રીતે થાય છે એ આજે આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ। તો તમે આ વિડીયોને નિહાળજો। પ્લે સ્ટોરમાં જઈને આપણે એક માય રાશન એપ ડાઉનલોડ કરવાની, એને ખોલશો એટલે તમે આવો ઇન્ટરફેસ એક ખુલશે। એમાં તમારે નીચે નવા વપરાશકર્તામાં ટચ કરવાનું, ત્યાં તમારું નામ ને મોબાઈલ નંબર નાખીને મોબાઈલ નંબર ચકાસો એના ઉપર ટચ કરવાનું એટલે તમને એક વેરિફિકેશન કોડ આવશે એ મોબાઈલમાં। એ વેરિફિકેશન કોડ અહીંયા નીચે નાખી દેવાનો, મારી નોંધણી કરવાના ઉપર ટચ કરવાનું। તમે ટચ કરશો કે તમને રજિસ્ટર તમારું આઈડી થઈ જશે। પછી લોગિન કરવાનું ફરીથી મોબાઈલ નંબર જે તમે નાખ્યો તો એ જ મોબાઈલ નંબર અહીંયા નાખવાનો અને પછી એના ઉપર ઓટીપી આવે, ઓટીપી દાખલ કરી દેવાનો। ઓટીપી નાખશો એટલે તમને એક આવું ઇન્ટરફેસ આવશે, એમાં વિગતો બતાવવા પર ટચ કરવાનું। વિગતો બતાવવા પર ટચ કરશો એટલે તમને ડાબી બાજુમાં ઉપર 3 લાઇનિંગ દેખાશે, ત્યાં ઘણા બધા ઓપ્શન છે પણ નીચે તમે સ્ક્રોલ કરશો એટલે પ્રોફાઇલ એક દેખાશે તમને। એ પ્રોફાઇલમાં જઈને તમારે તમારું રેશન કાર્ડ લિંક કરવાનું છે। તો પ્રોફાઇલમાં ટચ કરશો તો તમને નીચે વચ્ચે દેખાશે તમારું રેશન કાર્ડ લિંક કરો, એના પર ટચ કરવાનું। ત્યાં તમારું રેશન કાર્ડ આખું રેશન કાર્ડનો નંબર અહીંયા નાખી દેવાનો, ઉપર નીચે તમારા આધાર કાર્ડના છેલ્લા 4 અંક નાખવાના અને તમારું રેશન કાર્ડ લિંક કરો એના પર ટચ કરવાનું। આ માહિતી બધી વાંચી અને જમણી બાજુ બોક્સ બતાવ્યું છે એ બોક્સ ઉપર ટચ કરી દેવાનું। બોક્સ ઉપર તમે ટચ કરીને નીચે આધાર ઓટીપી જનરેટ કરો, જનરેટ કરવાનું કરશો એટલે તમારા જે આધાર કાર્ડ નંબરમાં જે રજિસ્ટર હશે મોબાઈલ નંબર એના ઉપર ઓટીપી આવશે। એ ઓટીપી અહીંયા દાખલ કરી દેવાનો, દાખલ કરી અને ઓટીપી ચકાસો એના ઉપર ટચ કરવાનું એટલે તમારું રેશન કાર્ડ થઈ જશે લિંક। અને રેશન કાર્ડ લિંક થઈ જાય પછી એપ્લિકેશનને 15-20 મિનિટ માટે બંધ કરી દેવાની, ઓટીપી નાખવાનો, પછી તમારો એક પિન સેટ કરવાનો આવશે। 4 અંકનો તમને પસંદ આવે પિન ઉપરને નીચે બંનેમાં સેમ નાખી દેવાનો અને મારો પિન સેટ કરો એના ઉપર તમારે ટચ કરવાનું એટલે આ રીતનું તમે પિન નાખીને ખોલશો એટલે આ રીતનું એક ઇન્ટરફેસ આવશે। એમાં આધાર ઈ-કેવાયસી એના ઉપર ટચ કરવાનું અને તમારે અહીંયા એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની આવશે, ડાઉનલોડ આધાર ફેસ આરડી। અહીંયા લિંક આપેલી જ છે, તમે અહીંયા ટચ કરશો એટલે સીધો તમને પ્લે સ્ટોર ખુલી જશે। પ્લે સ્ટોર ખુલી જાય એટલે એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની અને અનઇન્સ્ટોલ કરવાનું જો એક ઓપ્શન મળશે, ઓપન કરવાનું ઓપ્શન મળશે નહીં, એટલે આપણે ખાલી ઇન્સ્ટોલ કરી અને મૂકી દેવાની। ઇન્સ્ટોલ કર્યા પછીથી ફરીથી પાછું એના જ એપ્લિકેશનમાં જ્યાં આપણે પહોંચ્યા હતા ત્યાં એ એપ્લિકેશનમાં પાછું ફરીથી આવી જવાનું। હવે આ આધાર ફેસ આરડી એના માટે છે કે તમારો જે ચહેરો કેપ્ચર કરવાનો છે એના માટે। તો તમે અહીંયા આવી ગયા, જમણી બાજુમાં એક બોક્સ દેખાશે, ત્યાં ટચ કરી અને નીચે વિગતો બતાવવા પર ટચ કરવાનું। તમે ટચ કરશો એટલે તમને કેપ્ચા કોડ નાખવાનો આવશે। કેપ્ચા કોડમાં તમારે જે સામે દેખાય છે ડાબી બાજુમાં એ જ કેપ્ચા કોડ અહીંયા નાખી અને કાર્ડની વિગતો બતાવવા પર ટચ કરવાનું। તમને બધા નામ દેખાશે, એમાં તમને એ પણ દેખાશે કે ઈ-કેવાયસી થયેલું છે કે નહીં, નહીં થયું હોય તો નો બતાવશે, થયેલું છે તો યસ બતાવશે। હવે આપણે વિગતો તમારે સભ્ય પસંદ કરવાનો છે તો તમારે ઉપર ટચ કરશો તો કંઈ નહીં થાય, પણ નીચે અહીંયા ટચ કરશો એટલે બીજા સભ્યોના નામ બધા ખુલી જશે। એમાં કોઈ પણ એક સભ્યમાં ટચ કરીને નીચે સ્ટેપ 2માં ટચ કરી દેવાનું। અહીંયા સ્ટેપ 2માં ટચ કરશો અને પછી હું સંમતિ એ બધું વાંચીને સંમતિ સ્વીકારું છું બોક્સ ઉપર ટચ કરી અને ઓટીપી જનરેટ કરો સ્ટેપ 3। ઓટીપી આવશે તમારા આધારમાં જે નંબર રજિસ્ટર હશે એમાં, ઓટીપી અહીંયા દાખલ કરી દેવાનો। ઓટીપી દાખલ કરી અને સ્ટેપ 4 ઉપર ટચ કરવાનું। આ રીતે ચહેરો કેપ્ચર કરવાનું એક ઓપ્શન આવી જશે। એટલે તમારો ચહેરો કેપ્ચર કરવામાં અહીંયા અમુક વાર એવું થાય છે કે તમારે ઘણી બધી એરર આવી જાય છે, ટુ મેની એટેમ્પ્સ ને બધી અલગ અલગ એરરો આવે છે, તો ફરીથી પાછું એની એક પ્રોસેસ કરશો એટલે આવો એક તમને ઇન્ટરફેસ આવશે, એમાં પ્રોસેડ ઉપર ટચ કરવાનું। એના ઉપર ટચ કરશો એટલે તમારે ચહેરો કેપ્ચર કરી લેવાનો। ચહેરો કેપ્ચર કરીને જમણી બાજુમાં બોક્સમાં ટચ કરીને મંજૂરી માટે મોકલો એના પર ટચ કરશો એટલે તમારું કામ થઈ જશે। અને આમાં કંઈ ખબર ના પડી હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો। રજા લઉં છું। હર હર મહાદેવ।